बलरंग चढ़े रे जीने मंडल कहूँ बलरंग चढ़े रे जीने मंडल कहूँ बलरंग चढ़े। दर्द करे दिल मां जो मस्त जवानी, दर्द करे दिल मां जो मस्त जवानी। प्रेम दीवानी तुझो प्रेम दीवानी, प्रेम दीवानी तुझो प्रेम दीवानी। दर्द करे प्रेम तने मस्त जवानी, दर्द करे प्रेम तने मस्त जवानी। पधारो मंदिर ये प्रेम पुजारी, पधारो मंदिर ये प्रेम पुजारी। भाव बिनी भक्ति नि भेट हमारी। हृदय हसे नयन रड़े अजब बीमारी, हृदय हसे नयन रड़े अजब बीमारी। प्रेम दीवानी तुझो प्रेम दीवानी, प्रेम दीवानी तुझो प्रेम दीवानी, प्रेम दीवानी तुझो प्रेम दीवानी। गोपाल ગીતા આટલી બધી અધીરતા શા માટે? મોહબ્બતની શરૂ કરેલી મંજિલને આ દાંપત્યની દિવાલમાં દાખલ કરી શુદ્ધ શહેરના અધૂરા રસલાન લૂંટવા માટે ગોપાલ લગ્ન વિના સ્નેહના સૌ લાડ લુખા છે અને વિવાહ વિના વાલના આ વેપાર જુદા છે। ચોરી મહી મંગલ ફર્યા વિના આ પ્યાર ખોટા છે અને પાણી ગ્રહણ કીધા વિના આ વ્યવહાર ખોટા છે। અરે ગાંડી, દેહના નહીં લગ્ન સાચા દિલના કહેવાય છે। એકાત્મ થતા સૌ વાસનાઓ વિસરાય છે। પ્રેમ પ્રેમ જીવન સત્વ જગમાં પ્રેમ પ્રભુનું રૂપ છે અને પ્રેમના પૂજનમાં ही પ્રેમીજનો मशगूल छे विश्वंभर जो प्रेमना पूजનમાં ही प्रेमीजनो मशगूल छे। गीता बापू ભૈરવનાથ जय महाकाल कुमार विश्वंभर જોઈ તારી પુત્રીની પ્રેમ લીલા જ્યારે તું મહાકાલના ચરણે દેવદાસી તરીકે સમર્પી લીધેલી પ્રતિજ્ઞામાંથી મુક્ત થવા માંગે છે ત્યારે એક દુષ્ટ સંસારના સ્નેહ બંધનમાં જકડાઈ અમૂલ્ય જીવનને વેડફી રહી છે। આજને આજ નિશ્ચય કરી લે, ગીતાને સંસારી બનાવી દેવના અપરાધી થવું છે કે પછી મહાકાલના ચરણે મસ્તક નમાવવું છે। महर्षि दया करो, दया करो। दया माया ममता ने अहंता ने दूर करो। महाकाल मंगल करसे। हृदय में जन्मती तृष्णा ने मारो ત્યાં તમારું નિર્વાણ હાજર થશે। વિશ્વંભર દેવની છેતરનારા
દુનિયામાં પાપનો ભોગતા થાય છે. પ્રભુને છેતરનાર આ દુનિયામાં પાપાત્મા મનાય છે. બાપુ દીકરી, તારું નામ ગીતા. યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્રે ગીતાના જ્ઞાન ઉપદેશથી ભારતની અજ્ઞાનતા ધોઈ હતી. એ પવિત્ર નામને શું તું અપવિત્ર બનાવવા માંગે છે? બેટા, તારું નસીબ સંસારી નહીં ત્યાગીની થવા સર્જાયું છે. ક્ષણિક મોહના આવેશમાં શું તું પિતાની પ્રતિજ્ઞા ભૂલી જવા માંગે છે? બેટા, દેવનું ફૂલ દેવને જ ચડે એ નિયમને શું તું તૂટવા દેશે? ગીતા, ગોપાલ ગીતા પિતૃ પ્રેમ કર્તવ્યનો સ્વીકાર માંગે છે. સ્નેહનો નહીં પણ ત્યાગનો વિચાર માંગે અને છે. ત્યાગનો વિચાર અને કર્તવ્યનો સ્વીકાર વડીલો હંમેશા સંતાનો પાસે માગતા જ આવ્યા છે. પણ વડીલોએ કદી સંતાનના સુખનો સવાલ કે હિતાહિતનો વિચાર કદી કરી જોયો છે? મહંત ભૈરવનાથ, જેના હૃદયમાં સંસારની દરેક આશાઓ ઉમંગ ભેર ઉછળી રહી છે, તેને તમે ત્યાગી બનાવી તમે તમારા દેવને સંતુષ્ટ કરવા માંગો છો. અરે દેવ તો દયાળુ છે, દયાળુ. આ દેવના નામે અન્યાય અત્યાચાર શા માટે ચલાવો છો? કુમાર, ગીતાના ભાગ્યમાં પતિનું સૌભાગ્ય સર્જાયું નથી. એના પડશે સ્પર્શ કરનાર પુરુષને પ્રાયશ્ચિત કરી પુનિત બનવું પડશે. એ યોગીની છે, યોગીની મહાકાલ ભૈરવને ભેટ થયેલી ભેરવી છે. એનો વિચાર તારા સર્પ સમાજ સંસારની અંદર દુઃખના અંગાર ભરી મૂકશે. અરે અમારો પ્રેમ જો શુદ્ધ, સાત્વિક અને પુનિત હશે તો એ આફતના અંગાર પર ફૂલ બનશે, ફૂલ. બરબાદ જીવન પણ આબાદ થશે. મહાકાલમાં જા મૂકશે. તો એ મહાકાલને રીઝવવાયેલા સંતાનો દેહના સમર્પણ કરશે. વિનાશની વૃષ્ટિ થશે. રોજ આ પૃથ્વીના પાપ ધોવાશે. તો જોઈ લે મહાકાલની અવજ્ઞાનું પરિણામ. તારી ભાભી ભારતી ભાંડભૂલી સતાના તોરમાં બે ભાંડવણી અંગની ઉષ્મા ઉડાડવા જે કંગારોની કુટીરો સળગાવી ઇન્સાનિયત ચૂકીને કાળો કેર કરી રહી છે. બતાવો. ઓ ભાભીમાં, ગોપાલ ભૈયા, કેટલી બધી ઠંડી, આ દેહને ખૂબ ખૂબ તાપમાં તપાયો ત્યારે માંડ શરદી ઉડી. માંડ શરદી ઉડી. ગરીબો પર જુલ્મ ગુજારી, કંગાળો પર કારો કેર વર્તાવી આપની શરદી ઉડી. ગૌ બ્રહ્માંડ પ્રતિપાલ ક્ષત્રિય કુલભૂષણ મહારાજ ધીરાજ બલરાજની પટરાણીની આ મહાપર્વના દિવસે મળેલી એની આ અમૂલ્ય ભેટ. ગોપાલ ભૈયા, અરે બસ કરો ભાભીમાં. સંસ્કારને ભૂલાવતી સત્તા મળી શા કામની? શૈતાનિયત વરસાવતી સત્તા મળી શા કામની? સળગાવતી ઇન્સાનિયત એ અંધદ્રષ્ટિ આપની સત્તા મળી શા કામની? જે માણસાઈ તાળતી. માણસાઈ ભૂલી છું. માણસાઈ ભૂલ્યા નથી, માણસાઈ ગુમાવી છે. અમીરોની આલિશાન ઇમારત કરતા ગરીબોને એના તૂટ્યા ફૂટ્યા ઝૂંપડા લાખ ગણા પ્યારા હોય છે. અરે ઝૂંપડા એ નથી, એ છે ગરીબની જિંદગી. માયા ગણો, મૂડી ગણો, મિલકત ગરીબની ઝૂંપડી. જ્યાં પ્રેમ ને પ્રભુતા વસે, જ્યોતિ વસે જગદીશની, શ્રદ્ધા ને ભક્તિ વરી શક્તિ ગરીબની જોગી. કુમાર, કર્તવ્ય નીતિના સૂત્રોનું નહીં ન્યાયનું પાલન માંગે છે. ફરજ ફિલસૂફીની વાતો નહીં, ઇન્સાફનો અંજામ માંગે છે. અરે ઇન્સાફ બલરાજના રાજ્યમાં સૌને એક સરખો જ મળે છે. કાયદો અહીં એક અને ઇન્સાફ અહીંયા એક છે. રાજા અને પ્રજા વચ્ચે ન્યાય નીતિ એક છે. વેપારમાં વેપારીઓનો વાયદો જુઠ્ઠો નથી. પ્રજા હો કે પત્ની, અહીં કાયદો જુદો નથી. ભારતી, તારી ભૂલ ભયંકર છે. રાણી બની પણ રાજવીની રીતને જાણી નહીં. પ્યારી ગણી પ્રજાને માતા બની પાળી નહીં. અધિકાર ને અભિમાનમાં ઉજળો કરી જાણી નહીં. હૃદય સિંહાસન રાજનું કે આ પ્રજાનું પામે નહીં. કોનું સુને સંસારમાં ગરીબની ફરિયાદ, શ્રીમંતોના શોખમાં ગરીબ બને બરબાદ. ફરિયાદ ગરીબની છે પ્રભુ દ્વારે, ફરિયાદ ગરીબની છે
ગરીબની છે પ્રભુ દ્વારે ફરિયાદ ગરીબની છે પ્રભુ દ્વારે नहीं कोई सहारो से नहीं कोई पुकारे नहीं कोई सहारो से नहीं कोई पुकारे दुख माने साधु दर्द विचारे दुख माने साधु दर्द विचारे फरियाद गरीबनी से हंसता सितम से बने हंसता सितम से बने जुल्म मारे रे फरियाद गरीबनी से प्रभु द्वारे फरियाद गरीबनी से प्रभु द्वारे દાદા દાદા વિસામો બધો કંગાલ નો તૂટી ગયો અરે દીપક મારા ઘર તણો આજે જુઓ ફૂટી ગયો અરે ભંડાર મારા ભાગ્યનો અરે ભંડાર મારા ભાગ્યનો ક્રૂર કાર છૂટી ગયો દાદા અરે આરામ મારા હૃદયનો આરામ મારા હૃદયનો આયામ દેવતા છૂટી ગયો દાદા રામ દેવતા છૂટી ગયો રાઘવ શું થયું રાજુને દાદા એ કઈ જ ન પૂછો એ કઈ જ ન પૂછો અરે જ્યાં મોટાઓ કરે છે મસ્તી ગરીબના ઝૂંપડાઓ બાળી અરે કંગાલના ઘર બાર તે સંસારને સળગાવી કોને કરવી ફરિયાદ ક્યાં જઈને આંસુડાઓ ઢારી જ્યાં રૂઠે છે પ્રજાનો પાલનહાર પિતા તો કોને દાદ સંભળાવવી દાદા કોને દાદ સંભળાવવી ઓ મહારાજ શું આજ બલરાજનો રાજ્ય અમલ અને આજ બલરાજની સત્તા જ્યાં રાજ્ય નીતિના હતા ત્યાં શું અનીતિ આવશે પુણ્યાત્મા પીડાય અને પાપીની પૂજા થશે આદર્શ રાજા રામના ભૂલાય ભારતથી જશે તો આ દેશની સંસ્કૃતિ અને લક્ષ્મી બીજાઓ લૂંટી જશે વિશંભરનાથ રાજા તણો જીવન હંમેશા તલવાર કેરી ધાર છે પ્રજા એનું હૃદય અને આદર્શ એનો પ્રાણ છે ના પ્રાણ કદે હૃદયના આદર્શથી જુદો થશે ભાવના કરતા કર્તવ્ય ઊંચું ગણાશે જય મહાકાલ રાજન કર્તવ્યની કસોટી કલંકના ડાઘને હંમેશને માટે ધોઈ નાખે છે ન્યાય અને નીતિનું પાલન નૃપતિના નામને ઇતિહાસમાં ઉજ્જવળ બનાવે છે અહીં રાજા છે અહીં પત્ની છે અહીં સ્નેહ છે અહીં ફરજ છે આ પૃથ્વી પર પાપનું પ્રાયશ્ચિત અવતારી પુરુષને પણ કરવું પડે છે હું પૂછું છું આ અન્યાયનો આખરી ઇન્સાફ શું છે મહારાણી ભારતીનો ત્યાગ ઓ પ્રભુ રાણી જ્યાં સુધી મહેનત મજૂરી કરી ગરીબોના સળગાવેલા ઝૂંપડા ફરીથી બંધાવી ન આપો ત્યાં સુધી આ બલરાજના અંતપુર તમારા માટે સદાને માટે બંધ છે રાજા પ્રજાનો પાલક પિતા બની રહેશે તો પ્રજા એના ચરણની ધૂળ મસ્તકે લેશે સત્ય નીતિ ન્યાય ને સદ્ધર્મ આચરશે તો કાળના ક્રમને પણ આત્મબળના પ્રભાવથી ફેરવી નખાશે એ આત્મબળના પ્રભાવથી આજ બલરાજ પરમાત્માને પોકારીને પ્રાર્થના કરશે
આત્મા મન વચન ને કર્મથી શુદ્ધ મુજ વર્તન હશે તો આપ જે આ નવું જીવન ગરીબ કેરા બાળને બોલો મહારાજ બલરાજનો! મહારાજ બલરાજનો! રાજુ આ રાજા આ પ્રજા આ ન્યાય આ નીતિ ઊંચાઈ ચડે એનું પતન નીચે થાય છે. જે જન્મતું તે લઈ થવા સર્જાય છે. ભૂતકાળ ભૂલાશે, ભવિષ્ય સ્પષ્ટ દેખાય છે. પરદેશીના પગલાહી અંધકાર પથરાશે. જય મહાકાલ. ખૂબ ખૂબ આભાર. દાતાઓ તરફથી દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. જ્યારે બે ભર ઘાસચારો નાનુભાઈ સગનભાઈ અગારા સન્નાણાવાળા તરફથી, એક ભર ભૂકો રમેશભાઈ ફુલતરિયા ગુંડણાવાળા તરફથી, એક ભર શામજીભાઈ અમરસિંહભાઈ મહેન્દ્રનગર, એક ભર મહેન્દ્રનગર સંપુટ મંડળ મહેન્દ્રનગર તેમજ 10,000 રૂપિયા રોકડા ખોર પેટે, 4 ભર જીતુભાઈ દેવજીભાઈ અગારા રવાપર, 9,000 રૂપિયા ઘાસચારા માટે હરિભાઈ રંગપરવાળા, 4 ભર કડબ રામ ભરોસે, 2 ભર કડબ સ્વર્ગસ્થ વેલજીભાઈ ગંગારામભાઈ ચાડમિયા, 1 ભર કરશનભાઈ જીવાભાઈ ડાંગર, 1 ભર ધનજીભાઈ ગંગારામભાઈ ચારોલા કેરડાવાળા, 1 ભર રામ ભરોસે ગુંડણાવાળા, 2 ભર ભૂક્કો મંજીભાઈ શિવપુરવાળા, 1 ભર પ્રેમજીભાઈ પ્રભુભાઈ ચાડમિયા, 1 ભર દિનેશભાઈ લાલજીભાઈ ખેરની વાડીવાળા અને 1 ભર નરસિંહભાઈ માવજીભાઈ બટાસણા તરફથી. તો મિત્રો આવી રીતે લખાવતા રહેજો. ઘાસચારો લખાવશો તેમજ રોકડ રકમ પણ લખાવતા રહેશો. તો દરેક ગામડે બેઠેલા તમામ ભાઈઓને વિનંતી કે આપ પણ ફોન ઉપર ફાળો લખી શકો છો. અમારા નંબર લખી લો 9338 52 52. બીજો નંબર 9339 03190. તો હવે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે નાટક. સદન ઘન ઘોર રે ચૂરે ચંદ્ર વિયોગે જતો. સોના સ્નેહ સદન ઘન ઘોર રે ચૂરે ચંદ્ર વિયોગે જતો. પ્રેલા ન તૂટે પ્રીત ન છૂટે તૂટે ન દિલ નાય દો. પ્રેલા ન તૂટે પ્રીત ન છૂટે તૂટે ન દિલ નાય
ઘનઘોર, વિયોગીઓના વિરહની વેદના અને વિખૂટા પડેલા પ્રેમીઓની ઝંખના કેવી હોય છે. ચંદ્ર દર્શન માટે વ્યાકુળ બનેલી ચકોરી જેવી વિયોગ સર્જી વિશ્વમાં વિભુએ વધાર્યો વહાલને, વિખૂટા કરી પ્રેમીઓને જગાડ્યો ઉન્માદને વિકસાવવા રજની રચી જગદીશ્વરે. હે ઈશ્વરી માયામહી જગત ભૂલવણી ફરે. ગોપાલ, જી મોટા ભાઈ. માધવ નિંદ્રાધીન થયો. અરે આ માતાના મીઠા ખોળેથી દૂર થનાર માનવીને આ સંસારમાં સુખથી નિંદ્રા કેમ આવે મોટા ભાઈ? સંસારમાં સંતાનનો આધાર માતા છે. પુનિત ગંગાની ધાર, અરે પુનિત ગંગાની ધાર તીર્થદ્વાર માતા છે. સુખ દુઃખમાં અમીરાર એ માતા છે. અરે ભવસાગરને તરવા જીવનની નાવ એ માતા છે. બેટા, માનવી માત્રની માતા આ જનની જન્મભૂમિ છે. બેટા, માનવી માત્રની માતા જનની જન્મભૂમિ છે. જ્યારે તું તો રાજકુમાર છે. રાજકુમારોએ મનમાં ઉઠતા મોહના તોફાન સામે ટક્કર દીધી. કઠિન તપશ્ચર્યા, અખૂટ ધીરજ, હિંમત અને આત્મશ્રદ્ધા કેળવતા શીખવું જોઈએ. બેટા, પિતાજી, જન્મદાતાની સ્મૃતિને ભૂલનાર આ પુત્ર નહીં પણ પાષાણ કહેવાય. ભૂલાય ક્યાંથી આ માતાની મીઠી અમીમય આંખડી? ભૂલાય ક્યાંથી જન્મદાતા જનનીની છાયા રૂડી? આજ્ઞા ઉઠાવું માતાની સેવાએ સ્વર્ગીય લાણ છે. ઉપકાર માતાનો ભૂલે એ આ પુત્ર નહીં પણ પાષાણ છે. છોડ સકી નહીં મને મીઠા મધુને મીઠા મેં મુલારે મીઠી સે મોરી માત રે જનની જોડ સકી નહીં જડે. પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી લો. હે પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી લો. જગતી તુગે દિલની જાત દે જનની જોડ સકી માતાના આશ્વાસન મેળવવા બાળક પોતાના સ્વજનો પાસેથી આશ્વાસન મેળવે, પરંતુ જેને કઠોર બની પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય એ નિષ્ઠુર પતિ ક્યાં જઈ પોતાના હૃદયની વ્યથા ઠલવે? ભારતી, મહારાજ બલરાજના હૃદયની હૃદયેશ્વરી, આજ તને તારું ભાગ્ય ઘનઘોર ઘટાઓમાં ઢસડી ગયું. જેને નથી બેઠી જીવનમાં ટાઢ કે શરદી, જેને નથી વેઠી જીવનમાં તરસ કે ભૂખની સૃષ્ટિ,
ઘનઘોર કાળી ઘટાઓમાં જે નથી બેઠી તેના ઉપર રૂઠી આજે વિધાતા દેવી. ભારતી ભારતી તુજ જીવન છુપાયું અંધકારમાં, પ્રારબ્ધ પલટાયું જીવન પલટાઈ ગયું સંસારમાં. મોટા ભાઈ, બલરાજનું બલ અને નૃપતિની મહાનતા એની આ પ્રજાના પ્યારમાં જ હોય છે. ન્યાય, નીતિ, સત્ય, શીલ અને દયાને ધારણ કરનાર હંમેશા માયા, મમતા, અહિંસા, ક્રોધ અને ભયને જીતી જીવનમાં સાચી શાંતિ મેળવે છે. આજ પ્રજાના હો ભાગ્ય છે મોટા ભાઈ, આજ પ્રજાના હો ભાગ્ય છે. એની માતા આજે એના સુખ દુઃખમાં સહભાગી થવા એના સાથમાં જઈને વસી છે. જુઓ આ માતાનું શીખેલું પ્રેરણા ગીત પ્રત્યેક પુરોવાસીના હૃદયમાં ગુંજી રહ્યું છે. પંત ભોલાએ ભોલા મુસાફી હૈયે હરિનું ધ્યાન ધરીને. પંત ભોલા ભોલા મુસાફી હૈયે હરિનું ધ્યાન ધરીને. સદા ભક્તિ પાઠ પઢીને પંત ભોલા મુસાફી भारती देवी, माता क्या हुआ जमादार? मुसाफिर आया है, मालिक की मुलाकात चाहता है. नया दिमाग है और नया रूप और नया रंग है. મુલાકાત અત્યારે આ મધ્યરાત્રિએ? જી હા, દરિયાલાલના આજના તોફાનથી થોડા પરેશાન થયેલા જણાય છે અને પરેશાન થયેલા કોઈ પણ ઇન્સાનની मदद करवी है तो इंसान की फर्ज है. कोई बात नहीं जमादार, उसे आने दो. जो हुक्म मालिक. આપણા ભારત દેશની અંદર અંગ્રેજો પ્રવેશ કરી રહ્યા છે. આપ સૌ નિહાળી રહ્યા છો.
કોણ કોણ છો તમે? પરદેશી દૂર દૂર દરિયા પારથી આવીએ છીએ તમારા મહેમાન થવા માટે તમારા દેશમાં લૂંટ કરવા. લૂંટ? અમારા દેશમાં કોઈ લૂંટારા નથી, કોઈ ચોર નથી, કોઈ નાગા નથી, કોઈ ભૂખ્યા નથી, કોઈના ઘર પર તાળા નથી, કોઈના દિલ કાળા નથી. અમારો દેશ તો ધન ધાન્ય અને ફળ ફૂલથી ભરપૂર ભરેલો છે. પરદેશીઓ, અહીં કોઈને કોઈ જાતની કમી નથી. અને મહેમાન તો અમારે મન દેવ છે. દેવ કદી દાનવ ન બને. આવકાર આપશો. જરૂર. આંગણે આવેલા અતિથિઓ માટે અમારા દ્વાર સદાને માટે ખુલ્લા છે અને ખુલ્લા જ રહેવાના. અહીં ઊંચ નીચ, ગરીબ તવંગર, દેશી પરદેશી કોઈ જાતના ભેદભાવ નથી. ખુશીથી રહો, મન ફાવે તેમ વર્તો. માનવ માત્રને માટે અમારી હકુમતમાં હમદર્દી છે. અભિદાન મળશે. ભયનું કોઈ કારણ જ નથી. પરદેશીઓ, વિશ્વાસ આપો, વિશ્વાસ મેળવો. અરસપરસના વિશ્વાસથી આ વિશ્વનો વ્યવહાર ચાલે છે. અહીં તો પ્રેમનું સામ્રાજ્ય પ્રવર્તે છે. વેર ઝેર કે ઈર્ષાને કોઈ સ્થાન જ નથી. પ્રેમનું સામ્રાજ્ય જ્યાં સુધી વિષાદના વિષ કટોરા અહીં રેલાયા નથી ત્યાં સુધી. મિત્રો, સચેત રહો. તમે તમારી પિતૃભૂમિને સમૃદ્ધ બનાવવા આ પરદેશમાં પગલાં માંડ્યા છે. બુદ્ધિ, બળ, હિંમત અને હુકુમતથી તમારા કાર્યની શરૂઆત કરો. તમારો દેશ તમારા માર્ગની પ્રતીક્ષા કરી રહ્યો છે. એ યાદ આપવાની કાંઈ જરૂર નથી સ્મુરા. આ રસ્કિનની સારી જિંદગી રિયાસતની ખટપટમાં જ વીતી છે અને મિન્ટોને મુચ્છતગીરી સારા રોમન સામ્રાજ્યમાં મશહૂર છે. શું વિચાર કરો છો પરદેશીઓ? એ જ કે અમારા દેશમાં રાજાને જનતા સરકારના નામે બહુમાનથી સંબોધે છે. અમુ આપને સરકાર ફાવે તે કહો. નામ સાથે અમારે કોઈ નિસ્બત નથી. અમે તો નીતિના ચાહક છીએ, ન્યાયના ઉપાસક છીએ. અને આ માસીની પીછળ ગોપાલ બલરાજના બલનો આધાર, બંધુત્વની આદર્શ મૂર્તિ. બલરાજ મારા જેટલો જ આ મુલ્ક પર તેનો અધિકાર છે. બલરાજનો સ્વાદ, બલરાજનો પ્રાણ, બલરાજનું સારું જીવન જેના પ્યારમાં ગુલતાન. મોટા ભાઈ, આપ તો બંધુત્વ અને પ્રેમની પૂજ્ય પ્રતિમા છો. હું તો આપના ચરણની રજ છું. અરે ગુરુ માનું કે દેવ માનું, પિતા માનું આપને, છત્ર છાયા આપની, ડાળે સકલ સંતાપને, સાથી સુખની સુંદરી અને દુઃખમાં મા બાપ છે. પણ ભાઈ તો સંકટ સમયનો સાથી, એ મારો જમણો હાથ છે. ગોપાલ, સદગુણશીલ અને જ્ઞાનના ભંડાર પ્યારા મારા ભાઈ, ભારતની સંસ્કૃતિ ઉજ્જવળ છે બંધુત્વના આવા ઉચ્ચ આદર્શોથી. વિશ્વમાં ભારતનું નામ મોખરે છે તારા જેવા સંતાનોની ઉચ્ચ ભાવનાથી. પરદેશીઓ, તમારું વતન સમજી, તમારા મુલ્ક સમજી અહીં ખુશીથી રહો. બલરાજ તમારું સ્વાગત કરે છે. ભારતી દેવી! ઓ ભાભી માતા! કોની છે આ તસવીર? અરે ત્યાગીની, તપસ્વીની, રાજલક્ષ્મી મહારાણી ભારતી દેવીની. અરે આ ધરતીના ધણી ધર્મરાજ બલરાજની ધર્મપત્નીની. અરે ઓ પરદેશીઓ, વિદેશીઓ, આને સુકન કહો કે અપશુકન, પણ મારું હૃદય મને કહે છે કે આજના તમારા આગમને મારી ભાભી માનું સ્થાન અહીંથી પલટાશે. અરે વિદેશીઓ, તમારા સહેવાસે અમારા વાણી, વિચાર અને વર્તન બદલાશે.
વાણી વિચાર અને વર્તન બદલાતા અહીંથી ન્યાય નીતિ સત્યશીલ અને દયાને દેશ વટો મળશે. પછી પછી અશાંતિની આગમાં આખો દેશ અટવાશે. અશાંતિની આગમાં ધર્મવાદ, સમાજવાદ, મૂડીવાદ, મજૂરવાદ, શાહીવાદ અને પ્રજાવાદ. જય મહાકાલ બલરાજ ગોપાલ. શરૂઆત ઝંઝાવાતની આ થાય છે, સંભાળજો. જો ચૂકશો આદર્શ તો ચારિત્રને ગુમાવશો. ભક્તિમહી શક્તિ વસે, શક્તિ થકી મુક્તિ મળે. મુક્તિ વિનાનું જીવન માનવનું અશાંતિની આગમાં ચલે. જય મહાકાલ. કોઈ પણ ખૈડાની શરૂઆત કરતા પહેલા કાયમના માટે રવાપરનો એક ઉદ્દેશ રહ્યો છે કે કર્મ કિए जा फल की इच्छा मत कर तू इंसान, जैसा कर्म करेगा वैसा